કયા વર્ણમાં કોને મોટો ગણવામાં આવે છે અને કયા આશ્રમનો કયું શાની પ્રધાનતા છે? સ્વામીજી મને નથી આવડતું. એમ સવારે કહ્યું હતું ને કૌશલ્યાબેન. અચ્છા, વો આ ભગવાનનું તો કહેતા હતા કે આધ્યાત્મિક વાળું એ? ના ના, જો કૌશલ્યાબેન, હા સ્વામીજી. શુદ્રનો ઉંમરથી મોટો હોય એને મોટો કહેવામાં આવે. હા. વૈશ્યમાં ધનમાં જેની પાસે વધારે ધન હોય એને મોટો કહેવામાં આવે. ક્ષત્રિયમાં જેની પાસે શક્તિ હોય એને મોટો કહેવામાં આવે. અને બ્રાહ્મણમાં જેની પાસે જ્ઞાન હોય એને મોટો કહેવામાં આવે. હા સ્વામીજી, ખ્યાલ નહોતો મને. જો બ્રહ્મચારી આશ્રમ સેવા પ્રધાન, ગૃહસ્થ આશ્રમ કર્મ પ્રધાન, વાનપ્રસ્થ આશ્રમ તપસ્યા પ્રધાન અને સંન્યાસ આશ્રમ ત્યાગ પ્રધાન. હા સ્વામીજી. બરોબર ને? હવે એક વખત એ કીધું હતું કે ગ્રહસ્થ આશ્રમમાં વૃત્તિ અને ભોગ બંને હોય છે, વાનપ્રસ્થાનમાં ખાલી એકલી વૃત્તિ હોય, ભોગ ના હોય. આ નતો ખ્યાલ મને. બ્રહ્મચારી આશ્રમ શું હોય કૌશલ્યાબેન? બ્રહ્મચર્યમાં કાંઈ ના હોય. વૃત્તિ ના હોય. હા, વૃત્તિ કાંઈ ના હોય, વૃત્તિ ના હોય એમ. ગૃહસ્થ આશ્રમમાં વૃત્તિ ને ભોગ બે હોય. વાનપ્રસ્થ આશ્રમમાં વૃત્તિ ભોગ ના હોય એટલે વૃત્તિ જ હોય. હા. અને સંન્યાસ આશ્રમમાં વૃત્તિ ભોગ કશું ના હોય. હા. આ તો બધું કૌશલ્યાબેન બધું જુદું જુદું આવે છે. હા, એ જ ને, બધું જુદું જુદું આવી જાય છે. બધું યાદ રાખવું પડે કૌશલ્યાબેન. પાંચમો હવે વિશ્રામ 13મો. ક્યાં ગયા ભાવનાબેન? હા સ્વામીજી. વાંચો. હા. વિશ્રામ 13મો, પેજ નંબર 126. પ્રપંચ વિશે ભાગ 3. પ્રપંચનું મિથ્યાપણું. શિષ્ય કહે, આત્મામાં 3 અવસ્થા કેમ ભાસે છે? ગીતાબેન. હા સ્વામીજી. પ્રપંચ કોને કહેવાય? પ્રપંચ જે સ્વામીજી જળ વસ્તુ. નીતાબેન, વ્યષ્ટિ. હા, વ્યષ્ટિ ને સમષ્ટિ, બરાબર. હા, આ વ્યષ્ટિ સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ તથા કારણ દેવો એ બધા પ્રપંચ એમ. ત્રણ દેહો પંચકોશ અને ધર્મો મળીને પ્રપંચ એમ. હા, પ્રપંચ સ્વામીજી. હા, બરાબર. હા. હવે એ જે પ્રપંચ છે ને, સમષ્ટિ વ્યક્તિના 3 દેહ, પંચકોશ અને એના ધર્મો એને મિથ્યા કરવાના છે, એ વાત આવશે એમ. હા સ્વામીજી. હા. વાંચો હવે. શિષ્ય કહે, આત્મામાં 3 અવસ્થા કેમ ભાસે છે? ગુરુ કહે, છીપમાં રૂપું એટલે રજત, અબરખ અથવા કાગળ એ 3 છીપના અગ્રણથી કલ્પિત ભાસે છે. તે 3 વસ્તુઓનો પરસ્પર અથવા છીપની સાથે વ્યતિરેક એટલે જુદાપણું છે અને છીપનો 3 વસ્તુમાં અન્વય છે એટલે સંબંધ છે. જ્યારે રૂપું પાસે, ત્યારે અબરખ ના પાસે, અબરખ પાસે ત્યારે કાગળ ના પાસે, એટલે વ્યતિરેક કયો. અને 3 છીપ હોય એનો અન્વય કયો. જેમ કે છીપમાં જ્યારે રૂપું ભાસે ત્યારે અબરખ તથા કાગળ ન ભાસે, અને જ્યારે અબરખ ભાસે ત્યારે કાગળ અથવા રૂપું ન ભાસે. જ્યારે કાગળ ભાસે ત્યારે રૂપું તથા અબરખ ન ભાસે.
આ ત્રણેય વસ્તુઓનો પરસ્પર વ્યતિરેક કહેવાય છે. છીપમાં આદિ, મધ્ય તથા અંતમાં આ ત્રણ વસ્તુઓનો વ્યવહારિક અથવા પારમાર્થિક અત્યંત અભાવ છે. માટે છીપમાં ત્રણેય વસ્તુનો વ્યતિરેક કહેવાય છે. છીપની અંદર આ ત્રણેય વસ્તુ નથી, છતાં પણ છીપના અજ્ઞાનથી દેખાય છે. આ રૂપું છે, આ અબરક છે, આ કાગળ છે. એ પ્રમાણે જ્યારે છીપમાં ભ્રાંતિ થાય છે ત્યારે છીપોલીનો આ ઇદમ, આ અંશ તેનું તે ત્રણેય વસ્તુમાં વ્યાપકપણું છે. તે વ્યાપકપણું તે ત્રણેય વસ્તુઓ વિશે છીપનો અન્વય સંબંધ છે. આ ત્રણેયમાં આવ્યું ને, આ છીપોલી છે, આ ચાંદી છે, આ બરફ છે, આ કાગળ છે. તો આ જે છે ને એ ત્રણેયમાં વ્યાપક છે અને ત્રણેયના સંબંધ વાળું છે. આ એટલે સામાન્ય. અહીં છીપના ત્રણ અંશ છે: સામાન્ય અંશ, વિશેષ અંશ અને કલ્પિત વિશેષ અંશ. ઇદમ, આ પણું એ સામાન્ય અંશ છે. જે અધિક કાળમાં પ્રતીત થાય તે સામાન્ય અંશ કહેવાય. ઇદમપણું ભ્રાંતિ કાળમાં પ્રતીત થાય છે તથા ભ્રાંતિના અભાવ કાળમાં પણ આ છીપ છે એવી રીતે પ્રતીત થાય છે. માટે આ ઇદમપણું સામાન્ય અંશ છે. તે આધાર પણ કહેવાય છે. આ ત્રણેય કાળમાં આવ્યું ને એટલે સામાન્ય. ભ્રાંતિ કાળમાં આવ્યો અને ભ્રાંતિની નિવૃત્તિમાં આવ્યો. આ છીપોલી, ચાંદી ને કાગળ છે એમાં આવ્યો અને આ છીપોલી છે એમાં આવ્યું. માટે આ સામાન્ય. બે, નીલપુષ્ટ તથા ત્રણ ખૂણાવાળી છીપ એ વિશેષ અંશ છે. જે ન્યૂન કાળમાં પ્રતીત થાય તે વિશેષ અંશ કહેવાય છે. ભ્રાંતિ કાળમાં આ નીલપૃષ્ઠ તથા ત્રિખુણની પ્રતીતિ થતી નથી, પરંતુ તે નીલપૃષ્ઠ આદિકની પ્રતીતિ થવાથી ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. માટે તે વિશેષ અંશ છે. તે અધિષ્ઠાન પણ કહેવાય છે. ભ્રાંતિમાં જેની નિવૃત્તિ ના થાય પણ જેના જ્ઞાનથી ભ્રાંતિની નિવૃત્તિ થાય તે અધિષ્ઠાન. અધિષ્ઠાન. ભ્રાંતિમાં જેની પ્રતીતિ ના થાય, ત્યારે છીપોલીમાં છીપોલી ન દેખાતી, અબરક, કાગળ ને ચાંદી દેખાય છે અને આ છીપોલીના જ્ઞાનથી ત્રણે બાદ પામે છે. માટે જે છીપોલી છે તે અધિષ્ઠાન. આ એ સામાન્ય છીપોલી છે અધિષ્ઠાન અને અબરક, કાગળ અને ચાંદી એ કલ્પિત વિશેષ. વાંચો હવે. 3. રજત, અબરક, કાગળ એ ત્રણ કલ્પિત વિશેષ અંશ છે. જે અધિષ્ઠાનના જ્ઞાન કાળમાં પ્રતીત થાય નહીં તે કલ્પિત વિશેષ અંશ કહેવાય છે. અધિષ્ઠાનના જ્ઞાનમાં જે પ્રતીત ના થાય એ કલ્પિત વિશેષ. અધિષ્ઠાનના અજ્ઞાનમાં પ્રતીત થાય તે કલ્પિત વિશેષ. યુવામાં ત્રણ વાત આવી. આ છે એ સામાન્ય, એ ભ્રાંતિ કાળમાં પ્રતીત થયું અને ભ્રાંતિની નિવૃત્તિમાં પ્રતીત થયું. છીપોલીમાં આ છે અને ચાંદી, અબરકમાં પણ આ છે. માટે આ સામાન્ય. અને છીપોલીના અજ્ઞાનથી ભ્રાંતિ થઈને છીપોલાના જ્ઞાનથી ભ્રાંતિ બાદ પામે. એટલે ભ્રાંતિમાં જેની પ્રતીતિ ના થાય પણ જેના જ્ઞાનથી ભ્રાંતિ બાદ પામે તે વિશેષ. એટલે છીપોલી વિશેષ અને અધિષ્ઠાન જ્ઞાનમાં જેની પ્રતીતિ ના થાય તે કલ્પિત વિશેષ. સામાન્ય, વિશેષ અને કલ્પિત વિશેષ. સામાન્ય આ વિશેષ એ છીપોલી અને કલ્પિત વિશેષ એ ચાંદી, અબરક અને કાગળ.
બરોબર ને? સમજણ ના પડે તો પૂછજો પાછા. રજત, અબરખ, કાગળ એ છીપ એટલે અધિષ્ઠાનના અજ્ઞાન કાળમાં ભાસે છે, પણ છીપના જ્ઞાન કાળમાં તે પ્રતીત થતા નથી. તેઓ છીપથી વ્યભિચારી છે, માટે તે કલ્પિત વિશેષાંશ છે. તે ભ્રાંતિ પણ કહેવાય છે. સિદ્ધાંત: અધિષ્ઠાન આત્મામાં જાગ્રત, સ્વપ્ન અથવા સુષુપ્તિ એ ત્રણેય ભ્રાંતિઓ આત્માના અજ્ઞાનથી થાય છે. તેમનો પરસ્પર તથા અધિષ્ઠાન આત્માની સાથે વ્યતિરેક છે અને આત્માનો તે ત્રણેયમાં અન્વય છે. હા, આપણા જીવનમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આવે છે તે આત્માના અજ્ઞાનથી આવે છે. અને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિનો પરસ્પર ત્રણેયનો કેવો છે? વ્યતિરેક છે. એટલે જ્યારે જાગ્રત હોય સ્વપ્ન અને સુષુપ્તિ ના હોય, સ્વપ્ન હોય ત્યારે જાગ્રત અને સુષુપ્તિ ના હોય, અને સુષુપ્તિ હોય ત્યારે જાગ્રત ને સ્વપ્ન ના હોય. એ વ્યતિરેક. અને આત્માનો અન્વય, ત્રણેય અવસ્થામાં આત્માનો હોવાપણું. વ્યતિરેક એટલે અભાવ, વ્યાવૃત્તિ. અન્વય એટલે ભાવ, અનુવૃત્તિ. શિષ્ય કહે, એ ત્રણેય અવસ્થાઓનો પરસ્પર વ્યતિરેક તથા આત્મા સાથે અન્વય અને વ્યતિરેક છે. એ કેવી રીતે સમજાય? સહેલાઈથી સમજાય તેમ કહેશો? ગુરુ કહે, જાગ્રત ભાસે એટલે જાગ્રતનું ભાન થાય ત્યારે સ્વપ્ન તથા સુષુપ્તિ ભાસતા નથી. સ્વપ્ન ભાસે ત્યારે સુષુપ્તિ તથા જાગ્રત ભાસતા નથી. અને સુષુપ્તિ ભાસે ત્યારે જાગ્રત તથા સ્વપ્ન ભાસતા નથી. આ પ્રમાણે ત્રણેય અવસ્થાનો પરસ્પર વ્યતિરેક બતાવ્યો. અધિષ્ઠાન આત્મામાં આ ત્રણેય અવસ્થાનો પારમાર્થિક અત્યંત અભાવ એટલે નિત્ય નિવૃત્તિ છે. માટે ત્રણેય અવસ્થાનો અધિષ્ઠાનમાં વ્યતિરેક કહીએ છીએ. તમારા આત્મામાં ત્રણેય કાળે અવસ્થાઓ છે જ નહીં. તો અવસ્થાઓ કોની છે? બુદ્ધિની. બુદ્ધિની અવસ્થાઓ બુદ્ધિની છે. આત્માની અવસ્થાઓ છે જ નહીં. અધિષ્ઠાન આત્મા એ ત્રણેય અવસ્થામાં અનુસ્યુત રહીને તેમને પ્રકાશે છે. માટે આત્માને ત્રણેય અવસ્થામાં અન્વય છે. જેમ છીપુડીનો અન્વય હતો એમ આત્માનો અન્વય. ત્રણેય અવસ્થામાં આત્મા છે, પણ આત્મામાં ત્રણેય અવસ્થા નથી. અને આત્મામાં ત્રણેય અવસ્થાઓ એક હોય છે ત્યારે બીજી બે નથી હોતી, માટે વ્યતિરેક. અત્યારે આપણે જાગ્રત છે તો સ્વપ્ન અને સુષુપ્તિ નથી, માટે એને વ્યતિરેકપણું. એમ જ્યારે સ્વપ્ન હોય છે ત્યારે જાગ્રત અને સુષુપ્તિ નથી હોતી, એ વ્યતિરેકપણું. પણ આત્માનું દરેક અવસ્થામાં હોવું એનું નામ અન્વયપણું. આત્માના અવિદ્યા ઉપાધિને લીધે આરોપિત એટલે કલ્પિત ત્રણ અંશ છે: સામાન્ય અંશ, વિશેષ અંશ અને કલ્પિત વિશેષ અંશ. એક, સત એટલે હોવાપણું. સતરૂપ એ આત્માનો સામાન્ય અંશ છે. જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે. એ પ્રમાણે આત્માનું સતપણું ભ્રાંતિકાળમાં પણ પ્રતીત થાય છે. અને ભ્રાંતિના નિવૃત્તિ કાળમાં પણ હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું, હું પરિપૂર્ણ છું, હું અસંગ છું, હું નિત્ય મુક્ત છું, હું બ્રહ્મ છું. એ પ્રમાણે આત્માના સતપણાની પ્રતીતિ થાય છે. માટે સતરૂપ સામાન્ય અંશ છે એ આધાર કહેવાય છે. ભ્રાંતિ કાળમાં પણ સત દેખાય છે. સુષુપ્તિ છે, જાગ્રત છે, સ્વપ્ન છે, જે છે પણ છે સતપણું છે. ભ્રાંતિ કાળમાં પણ સત છે અને ભ્રાંતિની નિવૃત્તિમાં પણ હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું,
હું પરિપણું છું, અસંગ છું, નિત્ય મુક્ત છું, બ્રહ્મ છું એવું જ્ઞાન થાય છે. માટે સત્પણું એ સામાન્ય, જે ભ્રાંતિ કાળમાં પણ દેખાય અને ભ્રાંતિની નિવૃત્તિમાં દેખાય તે સામાન્ય. ચેતન, આનંદ, અસંગ, અદ્વિતીયપણું વગેરે જે આત્માના વિશેષણો છે તે વિશેષ અંશ છે, કારણ કે ભ્રાંતિ કાળમાં તેમની પ્રતીતિ થતી નથી, પરંતુ તેમની પ્રતીતિથી ભ્રાંતિની નિવૃત્તિ થાય છે. એનું નામ વિશેષ. ચેતન, આનંદ, અસંગ, અદ્વિતીય એકલા સત્યની પ્રતીતિ થાય છે. ભ્રાંતિ કાળમાં સત્યની પ્રતીતિ થાય છે. ચેતન, આનંદ, અસંગ, અદ્વિતીયની પ્રતીતિ થતી નથી, માટે વિશેષ. વિશેષ અંશ છે તેને અધિષ્ઠાન કહેવાય છે. ત્રણ અવસ્થા રૂપ પ્રપંચ કલ્પિત વિશેષ અંશ છે, કારણ કે બ્રહ્મથી અભિન્ન આત્માના અજ્ઞાન કાળમાં તે પ્રતીત થાય છે. હું બ્રહ્મ છું એવા આત્માના જ્ઞાન કાળમાં આત્માથી ભિન્ન સત પ્રતીત થતું નથી. માટે આ ત્રણ અવસ્થા રૂપ પ્રપંચ કલ્પિત વિશેષ અંશ છે, તે ભ્રાંતિ પણ કહેવાય છે. એ પ્રમાણે આ ત્રણ અવસ્થા આત્મામાં મિથ્યા પ્રતીત થાય છે. શિષ્ય કહે, નીતાબેન લગભગ નીકળી ગયા, મેં જોયા જ હતા. ચંદ્રિકાબેન બોલે. ચંદ્રિકાબેન, શિપોલીમાં સામાન્ય અને વિશેષ અંશ બતાવો અમને. શિપોલીમાં સામાન્ય શું અને વિશેષ શું? શિપોલીમાં રૂપુ છે, આ કહીએ એ સામાન્ય છે, અને જો ચંદ્રિકાબેન, આ છે સામાન્ય. આ સામાન્ય કોને કહેવાય? જે ભ્રાંતિ કાળમાં પણ પ્રતીત થાય અને ભ્રાંતિની નિવૃત્તિમાં પણ પ્રતીત થાય એ સામાન્ય. આ છીપોલી છે એમાં પણ આ આવ્યું, અને આ ચાંદી છે એમાં પણ આ કાગળ અબરક છે એમાં પણ આ આવ્યું. એટલે ભ્રાંતિ કાળમાં પણ આવ્યું અને ભ્રાંતિની નિવૃત્તિમાં પણ આવ્યું, માટે આ છે સામાન્ય. પછી ભ્રાંતિ કાળમાં જેની પ્રતીતિ ન થાય પણ જેના જ્ઞાનથી ભ્રાંતિની નિવૃત્તિ થાય એનું નામ વિશેષ. છીપોલીમાં જયારે અબરક ચાંદી દેખાણું ત્યારે છીપોલી ન દેખાણી, અને છીપેલું જ્ઞાન થયું ત્યારે અબરક ચાંદી બાદ પામી, માટે છીપોલી વિશેષ. અને છીપોલીના અજ્ઞાનથી જેની પ્રતીતિ થાય તે કલ્પિત વિશેષ. બરોબર, આ ત્રણને ખબર પડી ગઈ ને? સામાન્ય, વિશેષ અને કલ્પિત વિશેષ. હા સ્વામીજી. હા, કરતો ખબર કાલે જવાબ આપવો પડશે. તારે આ કહો છો તો અત્યારે ના કહો તો ફરી વાર સમજાવું એમ. સ્વામીજી હું બોલું, તમે જોઈ આવડે છે, ખબર પડી જાય એમ. બોલો. આ રૂપુ છે કે આ અબરક છે, આ જે કહીએ એ સામાન્ય ચેતન છે, અરે સામાન્ય અંશ છે, અને ભ્રાંતિ કાળમાં અને ભ્રાંતિની નિવૃત્તિ થઈ જાય, ભ્રાંતિ અને ભ્રાંતિની નિવૃત્તિ થાય એને વિશેષ અંશ કહેવાય. ના, ભ્રાંતિ કાળમાં અને ભ્રાંતિની નિવૃત્તિમાં જે પ્રતીત થાય એ સામાન્ય. હા, એ સામાન્ય. પછી અને ભ્રાંતિ કાળમાં જેની પ્રતીતિ ન થાય પણ ભ્રાંતિની નિવૃત્તિ થાય તે વિશેષ. હા, એ વિશેષ. કારણ કે ભ્રાંતિ કાળમાં છીપોલી દેખાતી નથી, પણ છીપોલીના જ્ઞાનથી કાગળ અબરક નિવૃત્ત થાય છે, માટે છીપોલી વિશેષ. બધી અવસ્થા હોય. અને અને છીપોલીના અજ્ઞાનથી
કાગળ એ કલ્પિત વિશેષ. હા સ્વામી. હા. એવી રીતે બોલો. આધાર અને અધિષ્ઠાન એ બે નો ખુલાસો સમજાવજો બધા. એ અત્યારે નહીં આવે, પછી આવશે. અત્યારે આવવાનો આધાર અધિષ્ઠાન. હા જો આ ચંદ્રિકામાં આ તો ખબર પડી ગઈ ને, સામાન્ય વિશેષ અને કલ્પિત વિશેષ. આ સામાન્ય શિપોની વિશેષ અને અબ્રકતાની કલ્પિત વિશેષ ખબર પડી ગઈ ને. હા એ ખબર પડી ગઈ સ્વામીજી. એવી રીતે સિદ્ધાંતમાં સતપણું એ સામાન્ય. હમ. જાગ્રત છે, સ્વપ્ન છે, સુષુપ્તિ છે, એટલે સતપણું ક્રાંતિકાળમાં પણ દેખાય છે. અને હું સત છું, ચિત્ત છું, આનંદ છું, એ ભ્રાંતિની નિવૃત્તિમાં પણ સતપણું દેખાય છે. માટે સતપણું સામાન્ય. હા સ્વામીજી. હવે આપણને ભ્રાંતિકાળમાં અસંગપણું, અવિકારીપણું અને એ આપણને દેખાતું નથી. માટે અધિષ્ઠાન એ અધિષ્ઠાન. હા. અને એના અજ્ઞાનથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ દેખાય છે. એનું નામ કલ્પિત વિશેષ. હા સ્વામીજી. જો આ તમને ના ભાવે તો એક સીધો રસ્તો બતાવો. હા. સત એ સામાન્ય, હા. કુટસ્થ એ વિશેષ હમ. અને તમારો ચિદાભાસ એ કલ્પિત વિશેષ. હા. હા સ્વામી. કારણ કે ચિદાભાસના જ્ઞાનમાં પણ હોપણું છે અને કુટસ્થમાં પણ હોપણું છે. માટે હોપણું સામાન્ય. હા સ્વામીજી. કુટસ્થના અજ્ઞાનથી ચિદાભાસપણું પ્રતીત થાય છે અને કુટસ્થના જ્ઞાનથી ચિદાભાસપણું બાદ બાદમાં છે. માટે કુટસ્થ વિશેષ. હા સ્વામીજી. અને કુટસ્થના અજ્ઞાનથી ચિદાભાસપણું પ્રતીત થાય છે. માટે ચિદાભાસ કલ્પિત વિશેષ. હા સ્વામીજી. એટલે સત એટલે સામાન્ય ચેતન, કુટસ્થ અને ચિદાભાસ. સામાન્ય ચેતન એ સામાન્ય, કુટસ્થ એ વિશેષ અને ચિદાભાસ એ કલ્પિત વિશેષ. હા સ્વામીજી. આ અસંતાન, અદ્વિચેતન, ચેતન પણ હોય ના ફાવે તો આ સારું એમ. કારણ કે આપણને કુટસ્થ અધિષ્ઠાન છે, અવિદ્યા અષ્ટાનો અધિષ્ઠાન છે ને. હા. સ્વામીજી, બોલો. ચેતન, આનંદ, અસંગ, અદ્વિતીયપણું વગેરે જે આત્માના વિશેષણો છે તે વિશેષ અંશ છે. વિશેષ અંશ કેમ કીધું સ્વામીજી? ત્યાં એ સામાન્ય એને એટલે કહ્યું મીનાબેન કે જ્યારે આપણને અજ્ઞાન હોય છે ને ત્યારે હું ચેતન રૂપ છું, આનંદ રૂપ છું, અસંગ રૂપ છું, અદ્વૈત પણ છું, એનું અજ્ઞાન છે ને. હા અને એનું જ્ઞાન થાય એટલે તમારી ભ્રાંતિ દૂર થાય. માટે એને અધિષ્ઠાન રૂપે અહીંયા વિશેષ કહ્યું છે. હા આ જે વિશેષ ધર્મ છે ને એ કુટસ્થનો આ ધર્મ છે. કુટમ અસંગ છે, આનંદ છે, અદ્વિતીય છે. એટલે એની જગ્યાએ આપણે કુટસ્થ લઈએ ને તો આપણને સારું ફાવે એમ. હા હા સ્વામી. કારણ કે હંમેશા કુટસ્થ એ ભ્રાંતિનું અધિષ્ઠાન છે. કુટસ્થના અજ્ઞાનથી ચિદાભાસની ભ્રાંતિ થાય છે અને કુટસ્થનું જ્ઞાન થાય તો ચિદાભાસ બાદ પામે છે. આ કુટસ્થના લક્ષણો છે. કુટસ્થ કેવું છે? ચેતન છે, આનંદ છે, અસંગ છે, અદ્વિતીય છે. જે આ કુટસ્થના લક્ષણો છે. હા સ્વામી. એટલે સામાન્ય ચેતન એ સત, સામાન્ય કુટસ્થ એ વિશેષ અને ચિદાભાસ એ કલ્પિત વિશેષ. બરોબર ને? હા સ્વામીજી. સત્ય સામાન્ય. આ નવાઓ માટે બરોબર, નવાઓ માટે. જૂનાઓ તો વાલી ગયા એટલે ક્યાં આવી જાય આપણા નવાઓ માટે. હા સ્વામીજી. પાના નંબર નવા વર્ષ તો બોલતા જ નથી. હા સ્વામીજી. ફરી રેકોર્ડિંગ સાંભળ્યું ને એટલે
થઈ જશે. કાલે પૂછજો એટલે આવડી જશે. પેજ નંબર બોલો. હા પેજ નંબર 128 પૂરું થવા આવ્યું હે. વાંચો હવે. એ પ્રમાણે આ ત્રણ અવસ્થા આત્મામાં મિથ્યા પ્રતીત થાય છે. શિષ્ય કહે, આત્મામાં મિથ્યા પ્રપંચની પ્રતીતિ થાય છે તેવા મિથ્યા પ્રતીતિના બીજા કોઈ દ્રષ્ટાંત છે? ગુરુ કહે, સ્થાણુ વિશે પુરુષની પ્રતીતિ થાય છે, સાક્ષીમાં સ્વપ્નની પ્રતીતિ, મરુભૂમિમાં જળની પ્રતીતિ, આકાશમાં નીલતાની પ્રતીતિ, રજ્જુમાં સર્પની પ્રતીતિ, જળમાં અધોમુખ પુરુષ અથવા વૃક્ષની પ્રતીતિ અને દર્પણમાં અન્ય વસ્તુ એટલે નગરી આદિક ની પ્રતીતિ થાય છે. તે બધાય મિથ્યા છે. તેમ આત્મામાં પોતાના અજ્ઞાનથી પ્રપંચની પ્રતીતિ થાય તે મિથ્યા છે. આ પ્રમાણે પ્રપંચના મિથ્યાપણાનો નિશ્ચય કરવો એ જ પ્રપંચનો બાદ છે. બાદ એટલે મિથ્યાપણાનો નિશ્ચય. શાસ્ત્રીય, યૌકિતક, વૃત્તિ અને અપરોક્ષ એવા બાદના 3 પ્રકાર છે. શાસ્ત્રીય, યુક્તિ અને અપરોક્ષ એવા બાદના 3 પ્રકાર છે. ભ્રાંતિ રૂપ સંસાર કયા કયા પ્રકારનો છે? ગુરુ કહે, ભેદ ભ્રાંતિ, કર્તા ભોક્તાની ભ્રાંતિ, સંગ ભ્રાંતિ, વિકાર ભ્રાંતિ અને બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની ભ્રાંતિ એવા 5 પ્રકારનો ભ્રાંતિ રૂપ સંસાર છે. આ 5 ભ્રાંતિ યાદ રાખવાની. ભેદ ભ્રાંતિ, કર્તા ભોક્તાની ભ્રાંતિ, સંગ ભ્રાંતિ, વિકાર ભ્રાંતિ અને ભ્રમથી ભિન્ન જગતની સત્યતાની ભ્રાંતિ. આ 5 ભ્રાંતિ યાદ રાખવાની. પાંચ પ્રકારની ભ્રાંતિનું સ્વરૂપ. ભેદ ભ્રાંતિ એટલે જીવ ઈશ્વરનો ભેદ, જીવોનો પરસ્પર ભેદ, જળનો પરસ્પર ભેદ, જીવ અને જળનો ભેદ તથા જળ અને ઈશ્વરનો ભેદ. આપણે ભણી ગયા છીએ. આના 2 ભ્રાંતિ ભેદ ભણી ગયા છે ને આપણે પહેલા વિતરાગમાં. એ 2 ભ્રાંતિ. હા. 2 કર્તા ભોક્તાની ભ્રાંતિ. અંતકરણના ધર્મો કર્તાપણું, ભોક્તાપણું વગેરે તેમની આત્મામાં પ્રતીતિ તે. ચંદ્રિકાબેન, આ ક્યાં ભણ્યા આપણે? કર્તા ભોક્તાની ભ્રાંતિ ક્યાં ભણ્યા આપણે? ચંદ્રિકાબેન, હા સ્વામીજી. આ કર્તા ભોક્તા પણ ભ્રાંતિ આપણે ક્યાં ભણ્યા? 12મા વિસ્તારમાં ભણ્યા આપે. હા, શામાં બોલો વિજયાબેન, બોલો. આપણે હમણાં 12મા વિશ્રામમાં ભણ્યા ને જીવનું. હા, શું ભણ્યા બોલો? જીવના ધર્મો વિશે ભણ્યા ઈ. હા, અન્યોન્યાચાર. કુટસ્થ અને જીવનો અન્યોન્યાચાર કેવી રીતે થયો એમાં ભણ્યા હતા આપણે. હા સ્વામીજી, ભૂલાઈ ગયું. કુટસ્થના ધર્મો જીવ ઉપર આવ્યા અને જીવના ધર્મો કુટસ્થ ઉપર આવ્યા. એનું નામ કરતા ભોક્તાપણાની ભ્રાંતિ. અંતઃકરણના ધર્મો છે, આત્મામાં વૃત્તિ થાય છે. એ કરતા ભોક્તા આવી. હા સમજાવ્યું હતું સ્વામીજી, પણ ભૂલાઈ ગયું. પાછું લેવું પડશે. હા, સંગ ભ્રાંતિ. આત્માનો દેહ આદિકમાં અહંતા રૂપ ગૃહાદિમાં મમતા રૂપ સંબંધ છે તેની પ્રતીતિ તે. અથવા સજાતીય, વિજાતીય અને સ્વગત વસ્તુની સાથેના સંબંધની જે પ્રતીતિ તે એ સંગ ભ્રાંતિ.
હવે ચંદ્રિકાબેન કહેશો સજાતીય વિજાતીય ને સ્વગત ભેદ કેવા કહેવાય? હા સ્વામીજી. સજાતીય ભેદ કોને કહેવાય? સજાતીય ભેદ એ સ્થૂળ શરીરમાં થાય ને સ્વામીજી, એ જ બોલું ને? તમને ખબર સજાતીય ભેદ કોને કહેવાય? જાતિ સ્થૂળ શરીરનો આ એ જ એમ કે એ જ બોલું ને એમ કહું છું એમ. ના ચંદ્રિકાબેન, સજાતીય ભેદ એને કહેવાય એક જ જાતિમાં જે ભેદ હોય, જેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર, એ એક જ જાતિના ભેદ, મનુષ્ય જાતિના ભેદ. આ મનુષ્ય જાતિના ભેદ. જેમ વૃક્ષો લેવું હોય તો કહેવાય બધા વૃક્ષ, પણ આંબો, પીપળો, બાવળ, વડલો એ એના ભેદ, એ સજાતીય ભેદ. હા સ્વામીજી. વિજાતીય ભેદ બોલો. વિજાતીયમાં બ્રહ્મ વિજાતીય માયા છે. માયા ના, વ્યવહારમાં વિજાતીય ભેદ બોલો. વ્યવહારમાં મનુષ્ય પ્રાણીનો ભેદ સ્વામીજી. મનુષ્ય અને પ્રાણીનો ભેદ. વિજાતીય એટલે શરીરના અંગોનો ભેદ. હા, અને સજાતીય સ્વગત અને શરીરના અંગોનો ભેદ. હવે ચંદ્રિકાબેન, હવે આત્મામાં ત્રણે ભેદ શું કામ નથી હવે કહો? એમાં સજાતીય ભેદ શું કામ નથી, વિજાતીય ભેદ શું કામ નથી, અને સ્વગત ભેદ શું કામ નથી હવે કહો? હવે કહું. હા સ્વામી. સ્થૂળ શરીરમાં ભેદ હોય પણ એમ નહીં ચંદ્રિકા, સ્થૂળ શરીરમાં જાતિ હોય. આ સ્થૂળ શરીરમાં જાતિ હોય. અમારો આત્મા તો સૂક્ષ્મ પણ સૂક્ષ્મ દેહમાં જાતિ ન હોય. અમારો આત્મા તો સૂક્ષ્મ પણ સૂક્ષ્મ, માટે આત્મામાં સજાતીય ભેદ નથી. હા સ્વામીજી. આ વિજાતીય ભેદ? વિજાતીયમાં તો બ્રહ્મ વિજાતીય માયા છે, પણ માયા કલ્પિત છે, માટે અધિષ્ઠાનમાં ભેદ ન થાય. માટે બરોબર, માટે વિજાતીય ભેદ નથી. અને સ્વગત ભેદ? સ્વગત ભેદ જેમાં અવયવ હોય એમાં સ્વગત ભેદ થાય, પણ બ્રહ્મ નિરવયવ છે, માટે એમાં સ્વગત ભેદ નથી. વાંચો હવે. 4 વિકાર ભ્રાંતિ. દૂધના વિકાર દહીંની પેઠે, બ્રહ્મનો વિકાર જીવ તથા જગત છે, એવી જે પ્રતીતિ તે. બ્રહ્મથી ભિન્ન જે જગત છે તે અસત્ય છતાં તેમાં સત્યતાની પ્રતીતિ, તે 5મી ભ્રાંતિ છે. હવે એમ કરો, હા, આ ભ્રાંતિના દ્રષ્ટાંતો કાલે લઈએ, બરોબર? ભારે પડશે ક્યારે આ? હા, હવે જો આત્મામાં 3 અવસ્થાઓ કેવી રીતે પાસે છે, તો જેવી રીતે છીપોલીમાં કાગળ, અબરખ અને રૂપો પાસે છે, એમાં કાગળ, અબરખ અને રૂપાનો વ્યતિરેક છે અને છીપોલીનો અન્વય છે. એવી રીતે આપણા આત્મામાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ અવસ્થાનો વ્યતિરેક છે, અને એમાં 3માં આત્માનો અન્વય છે. અન્વય એટલે હોવા પણ, અને વ્યતિરેક એટલે બંને હોવા પણ. એમાં આ એ સામાન્ય જ છે, જે ભ્રાંતિ કાળમાં પણ પ્રતીત થાય અને ભ્રાંતિની નિવૃત્તિમાં પ્રતીત થાય તે સામાન્ય અંશ. જેના અજ્ઞાનથી ભ્રાંતિ થાય અને જેના જ્ઞાનથી ભ્રાંતિ દૂર થાય તે વિશેષ, અને જેના અજ્ઞાનથી ભ્રાંતિ થાય તે કલ્પિત વિશેષ. એટલે આ એ સામાન્ય, છીપોરી એ વિશેષ, અને અબરખ, કાગળ અને રૂપો એ કલ્પિત વિશેષ. એવી રીતે તમારું સત એ સામાન્ય, કુટર એ વિશેષ, અને ચિદાભાસ એ કલ્પિત વિશેષ. કારણ કે અજ્ઞાન કાળમાં જીવપણામાં પણ સત છે, એટલે સત સામાન્ય. કુટસ્થના અજ્ઞાનથી ચિદાભાસની ભ્રાંતિ થાય છે, અને કુટસ્થના જ્ઞાનથી ચિદાભાસ બાદ પામે છે, માટે કુટસ્થ વિશેષ. અને કુટસ્થના અજ્ઞાનથી ચિદાભાસની પ્રતીતિ થાય છે, માટે ચિદાભાસ કલ્પિત વિશેષ. એટલે સત એ સામાન્ય, કુટસ્થ એ વિશેષ, અને ચિદાભાસ એ કલ્પિત વિશેષ.
આ ત્રણ સંગ આપણને પ્રતીત થાય છે. પછી 5 જાતની ભ્રાંતિ આવી. ભેદ ભ્રાંતિ, કરતા ભક્તપણાની ભ્રાંતિ, સંગ ભ્રાંતિ, વિકાર ભ્રાંતિ અને બ્રહ્મથી ભિન્ન જગતની સત્યતાની ભ્રાંતિ. ભેદ ભ્રાંતિમાં 5 જાતના આપણે જે ભેદ જોયા એ ભેદ ભ્રાંતિ. કરતા ભોગતાની ભ્રાંતિ, અંતઃકરણના ધર્મો કરતાપણો ભોગતાપણોના આત્મા ઉપર પ્રતીત થવી તે કરતા ભોગતાની ભ્રાંતિ. સંગ ભ્રાંતિ એટલે આત્માનો દેહાદિકમાં અહંતારૂપ મમરારૂપ મમતારૂપ જે સંબંધ છે તે પ્રતીત થાય તે, અને સજાતીય વિજાતીય અને સ્વગત વસ્તુ સાથેના સંબંધને જે પ્રતીતિ તે. વિકાર ભ્રાંતિ દૂધનું નહીં બન્યું તેમ બ્રહ્મનો વિકાર જીવ અને જગત બન્યો એ વિકાર ભ્રાંતિ. અને બ્રહ્મથી ભિન્ન જે જગત છે તે અસત છે, છતાં પણ એ જગતમાં સત્યતાની ભ્રાંતિ એ 5મી ભ્રાંતિ છે.